નમસ્કાર, પાઠશાલા કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આના પહેલા આપણે રસાયણનો એક પાઠ જોયો તો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, એનો ભાગ 1 મુકાઈ ગયો છે. જેને હજુ સુધી ન જોયો હોય એ એક વખત જોઈ લેજો. આજે જે જોઈશું એ ભાગ 2, જેના અંદર જે વધારાના પ્રશ્નો બાકી રહી ગયા હતા, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ જોઈએ. તો સૌથી પહેલા જોઈએ તો વિસ્થાપન પ્રક્રિયા. એ વિસ્થાપન પ્રક્રિયા જોઈએ એના પહેલા ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક મિત્રોને શેર કરજો, જેથી અમારો વિડીયો ઝડપથી ત્યાં તમારા જોડે પહોંચી જાય. સૌથી પહેલું ટોપિક જોઈએ છે વિસ્થાપન પ્રક્રિયા. હવે એટલું જોવાનું છે કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. અહીંયા હું કોઈ વ્યાખ્યા લખીશ નહીં કે કોઈ એવો ટોપિક લખીશ નહીં. જો તમારો જરૂર પડશે તો આ વિડીયોને પોઝ કરી તમારા જોડે નોટ અને પેન રાખજો અને આ વ્યાખ્યાઓ જે બોલું છું એ લખી લેજો. બરાબર? તો સૌથી પહેલા ચાલુ કરીએ છીએ. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી શું કરશે? દૂર કરે છે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ફરીથી જો કોઈને ખ્યાલ ન આવ્યો હોય તો જોઈ લેજો એક વખત કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી શું કરશે? દૂર કરશે. તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેની પ્રક્રિયા આપણે અહીંયા લખીએ છીએ. સૌથી પહેલા FE. FE એટલે શું? તો એ તમને ખબર હોય તો તમારે અહીંયા કોમેન્ટમાં લખવાનું છે એનું રાસાયણિક નામ. એના પછી છે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું અણુસૂત્ર કયું છે? યાદ રાખજો, CuSO4. બરાબર? જે કયા સ્વરૂપે હશે એ પણ અહીંયા આપણે લખ્યું. હવે આ બંનેના વચ્ચે પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? તો કે વિસ્થાપન પ્રક્રિયા. જેના અંદર તમે જોયું કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વોને શું કરશે? સંયોજનમાંથી દૂર કરશે. તો અહીંયાથી દૂર થશે એટલે તમને જે મળશે એ કયું મળશે? તો પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થઈ અને જે તત્વ મળે છે એનું નામ છે કયું છે? આયર્ન સલ્ફેટ. બરાબર? કયું નામ છે? આયર્ન સલ્ફેટ. અને એના સિવાય જે બીજું તત્વ હશે એ કયું હશે? કોપર, Cu. જે કયા સ્વરૂપે હશે એ પણ તમારે યાદ રાખવાનું. હવે વિસ્થાપન પ્રક્રિયા પૂરી થઈ. આગળ જોઈએ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો, કેટલા? બે પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થાય છે? આપ-લે થાય છે. તેવી પ્રક્રિયાને તમે કઈ કહેશો? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ફરીથી જોઈ લો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચેની જે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને તમે કઈ કહેશો? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એના જોડે જોડે એક બીજો ટોપિક છે અવક્ષેપણ. અવક્ષેપણ એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતું હોય તો એને તમે શું કહેશો? અવક્ષેપણ પ્રક્રિયા. ફરીથી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે તો તમે એને શું કહેશો? અવક્ષેપણ. આ બંને પ્રક્રિયાઓ સેમ જ છે. આ બંને પ્રક્રિયાઓ કેવી છે? સેમ જ. કઈ કઈ? દ્વિવિસ્થાપન અને અવક્ષેપણ. તો એની એક રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ કોપર સલ્ફેટ. બરાબર? એ હમણાં હાલ જોયું આપણે. હવે જે પ્રક્રિયા લખીએ છીએ જેનું નામ દ્વિવિસ્થાપન. બરાબર? તો અણુસૂત્ર છે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર કયું છે? યાદ રાખજો, Na2
SO4 બરાબર. એના જોડે બીજું જે તત્વ છે એ કયું છે તો અહીંયા બેરિયમ ક્લોરાઇડ છે. બેરિયમ ક્લોરાઇડ નું વાળું સૂત્ર કયું BaCl2 જે કયા સ્વરૂપે હશે એક્યુ એટલે શું થાય કોઈ ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો બરાબર એટલે ખ્યાલ આવો. બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આયનોની શું થાય છે આપલે એટલે અહીંયાથી જે તત્વ મળે છે જેને તમે કયું કહેશો બેરિયમ સલ્ફેટ BaSO4 બરાબર. અને એના સિવાય જે સફેદ અવક્ષેપ મળે છે જેને તમે કયો કહેતા હો છો NaCl જેનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયાને સમતોલિત કરો છો એટલે એ તમારે કેટલા મૂકવાના આવશે 2 બરાબર. ના ખબર પડતી અથવા ના ખ્યાલ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી કોઈ વિડીયો ફરીથી અમે તમારા સમક્ષ રજૂ કરી શકીએ. હવે એના પછી છે એના પછીનો જે પ્રશ્ન આપણે જોવાનો છે ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજનને મેળવશે અને હાઇડ્રોજનને ગુમાવશે. કોઈ પ્રક્રિયા થાય છે એના અંદર યાદ રાખજો ઓક્સિજનને શું કરશે મેળવશે અને હાઇડ્રોજનને ગુમાવશે તો એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમ તમે કહી શકો. આનું એક આપણે ઉદાહરણ લેવું હોય તો કાર્બન પ્લસ O2 એને તમે ગરમ કરો ઉષ્મા આપો છો બરાબર. એટલે જે તમને મળશે નવો તત્વ અથવા નવો જે પદાર્થ એ કયો છે CO2. તો એ તમે જોયું ઓક્સિજનને શું કરે છે મેળવે છે બરાબર. એ જ રીતે આગળનો એક ટોપિક જોઈ લઈએ. રિડક્શન એટલે શું તો રિડક્શન એટલે જે ઓક્સિજનમાં જોયું હતું O2 ને શું કરે યાદ રાખજો O2 મેળવે છે અને H2 ગુમાવે છે બરાબર. સેમ એની વિરુદ્ધ પ્રક્રિયા છે. અહીંયા ઓક્સિજનને શું કરશે ગુમાવશે અને હાઇડ્રોજનને શું કરશે એ મેળવશે. તો એ જે પ્રક્રિયા છે એ કઈ હશે રિડક્શન પ્રક્રિયા. એનું પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. CuO જેનું રાસાયણિક નામ જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. પ્લસ H2 gives તમને જે મળશે એ કયું મળશે Cu પ્લસ જે આવશે છેલ્લું એ કયું હશે H2O બરાબર. તો અહીંયા તમે જોશો તો ઓક્સિજનને શું કરે એ ઘુમાઈ નાખે હાઇડ્રોજનને શું કરશે મેળવશે બરાબર. એટલે આ પ્રક્રિયા કઈ થઈ રિડક્શન પ્રક્રિયા. હવે મોસ્ટ આઈએમપી અથવા ઘણી વખત પૂછાય છે કે રેડોક્સ પ્રક્રિયા એટલે શું. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો કે જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય. કઈ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો એ પ્રક્રિયાને તમે કઈ કહેશો રેડોક્સ પ્રક્રિયા. આના માટે ફક્ત એક જ પ્રક્રિયા તૈયાર કરવાની છે જેનાથી તમે એ પ્રક્રિયા ઓક્સિડેશનમાં લખશો તો પણ સાચી પડશે, રિડક્શનમાં લખશો તો પણ સાચી પડશે અને રેડોક્સમાં લખશો તો પણ એ પ્રક્રિયા કેવી થશે સાચી પડશે. તો એ પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ છે. એ પ્રક્રિયા કઈ છે એ મોસ્ટ આઈએમપી CuO પ્લસ H2 અહીંયા તમે શું કરો છો એના ઉષ્મા આપો છો. હવે તમે શું કરશો પ્રક્રિયા કરો અને જે કંઈક મળશે એ આ રીતનું તમને મળશે બરાબર. તો અહીંયા તમે જોવો છો કે બંને પ્રક્રિયાઓ કેવી એક સાથે થઈ ગઈ
બંને પ્રક્રિયાઓ કરી એક સાથે થઈ. હાઇડ્રોજન છે એને શું કર્યું? ઓક્સિજન મેળવે, ઓક્સિજન મેળવે. આ જે એ શું કરે છે? ઓક્સિજન ને ગુમાવે. બરાબર. એટલે તમે આના ઉપરથી કહી શકો કે જે આ પ્રક્રિયા એ કઈ થશે? ઓક્સિજન એટલે ઓક્સિડેશન. જેના અંદર શું થાય છે? O2 નો મેળવે છે. એનો બીજી જે પ્રક્રિયા આ જેમાં શું થાય છે? તો ઓક્સિજન ને ગુમાવે. તો કઈ થશે? રિડક્શન પ્રક્રિયા. એના અંદર શું થાય છે? તો કે O2 ને ગુમાવે છે. બરાબર. ફરીથી વિસ્થાપન, દ્વિવિસ્થાપન, અવક્ષેપન, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ પ્રક્રિયાઓ જોઈ. આવા બે માર્કમાં પ્રશ્નો પૂછાતા હોય છે તમને. પહેલું છે ક્ષારણ. ક્ષારણ એટલે શું થાય છે? તો કે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુ પર કાટ લાગે છે. કોની હાજરી હોય છે? એસિડ અને ભેજની હાજરી હોય છે. જેના અંદર તમે જોવો છો કે લોખંડ હોય, લોખંડ હોય તો એના ઉપર કયા રંગનો? કાળા રંગનો અથવા કથ્થઈ કલરનો કાટ લાગે છે. એના પછી તમે જે બીજા બે તત્વો અથવા બે ધાતુ જોવો, પેલું છે ચાંદી. જેના ઉપર કયો? તો કે કાળા રંગનો કાટ લાગે છે. તાંબુ અથવા પિત્તળ તમે કહેતા હો, જેના ઉપર કયા કલરનો? લીલા કલરનો કાટ લાગે છે. જે તમે કોપરનો વાયર હોય ને, કોપરનો વાયર જો છે ને તો કાટ લાગે તો લીલા કલરનો જે સ્તર લાગે છે એ કયો છે? કોપર છે. અને એના પછીનો એક બીજો મોસ્ટ આવી એમ કે ખોરાપણું. ખોરાપણું ક્યારે થાય છે? તો કે જ્યારે કોઈ તેલી પદાર્થ અથવા ચરબી વાળો પદાર્થ તમે વધારે સમય સુધી સંઘરી રાખો છો અને એ સંઘરી રાખ્યા પછી એના અંદર ઓક્સિડેશન થતું હોય છે, તો ત્યારે શું થાય છે? ખોરાપણું. એના અંદર મોસ્ટ આઈએમપી એક બીજું યાદ રાખવાનું છે કે જે ચિપ્સ અથવા જે વેફરના પડીકા હોય એના અંદર એક વાયુ ભરવામાં આવે છે જેનું નામ છે નાઇટ્રોજન. બરાબર. તો અહીંયા આપણો પહેલો પાર્ટ ટોટલી ક્લિયર થઈ જાય છે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરવાની, વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રોને શેર કરવાનું. બરાબર. ચલો ફરીથી મળીશું નવા વિડીયોમાં.